હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરાળી મોરૈયાની ખીચડી બનાવીશું. આ ખીચડી આપણે કુકરમાં બનાવવાના છે, જેથી માત્ર 5 જ મિનિટની અંદર આ ખીચડી બનીને રેડી થઈ જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો રેસિપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં 1 વાટકી જેટલો મોરૈયો લઈશું. અહીંયા મોરૈયાનું માપ તમે તમારા મેઝરમેન્ટ પ્રમાણે લઈ શકો છો. હવે આપણે મોરૈયામાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લેવાનો છે. તો 3 થી 4 પાણી લઈને આ મોરૈયાને આપણે સારી રીતે ધોઈ લઈશું. અહીંયા તમે કોઈ પણ કપ કે પછી આ રીતે વાટકીનું માપ લઈ શકો છો. હવે મોરૈયાને સાઈડ પર મૂકીશું અને આ રીતે 1 નંગ બટાકાને છોલીને નાના ટુકડા કરીને પાણીમાં રાખવાના. અને હવે ખીચડી બનાવીશું. તો ખીચડી બનાવવા માટે મેં અહીંયા કુકર લીધું છે અને ગેસ ઓન કરી લઈશું. અહીંયા મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો. તો તેલને આપણે એકદમ સારી રીતે ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું અને જીરુંને લાલ થવા દેવાનું છે. તો જીરું સારી રીતે તતડી ગયું છે અને લાલ થઈ ગયેલું છે. તો સિંગદાણા એડ કરીશું 2 ટેબલસ્પૂન જેટલા, 2 સૂકા લાલ મરચાં અને 2 તેજપત્તા એડ કરીને આ વઘારને થોડીક વાર થવા દઈશું. તો હવે મીઠા લીમડાના પાન અને 1 નંગ લીલું મરચું એડ કરવાનું છે. તો મરચાંને મેં આ રીતે ઝીણું સમારીને એડ કર્યું છે અને ધોયેલા બટાકા પણ એડ કરી લઈશું. તો બટાકાને આપણે થોડીક વાર આ રીતે સાંતળવાના છે, જેથી બટાકા થોડાક તેલમાં સંતળાય એટલે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે. હવે આપણે હળદર એડ કરીશું. તો અડધી ટીસ્પૂન જેટલી હળદર અને અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. જો તમે વ્રત કે ઉપવાસમાં હળદર કે લાલ મરચું ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. હવે આ વઘારને એકવાર મિક્સ કરી લેવાનો છે અને જે મોરૈયો ધોઈને રાખ્યો છે તેને આપણે એડ કરી લઈશું. જો તમે ક્યારે પણ કુકરમાં આ રીતે ખીચડી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરો. માત્ર 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. તો આ રીતે બધો મોરૈયો આપણે એડ કરી લઈશું અને તેને મિક્સ કરી લઈએ. આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, જેથી જે મોરૈયો છે તે તળિયે ચોંટે નહીં. હવે પાણી એડ કરીશું. તો જે વાટકીથી મોરૈયો લીધો હોય તે જ વાટકીનું માપ લઈને આપણે પાણી એડ કરીશું. તો 1 વાટકી મોરૈયો લીધો હોય તો તેની સામે આપણે 4 વાટકી જેટલું પાણી એડ કરીશું. અને જો મોરૈયો તમારે થોડોક વધારે ઢીલો કરવો હોય તો તમે થોડુંક વધારે પણ પાણી એડ કરી શકો છો. હવે એકવાર આને મિક્સ કરી લેવાનું, જેથી તળિયે જે મોરૈયો ચોંટ્યો હોય તે પણ નીકળી જાય અને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે અવાજ મારો થોડો ખરાબ છે તો તેને પ્લીઝ ઇગ્નોર કરજો. હવે અડધી ટીસ્પૂન જેટલું સિંધવ મીઠું એટલે કે ફરાળી મીઠું એડ કરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે પણ મીઠું એડ કરી શકો છો. અને હવે આને આપણે એકવાર સાથે મિક્સ કરી લઈએ. અહીંયા જો તમારે હળદર કે લાલ મરચું પાવડર એડ ના કરવો હોય તો તમારે આદું અને લીલા મરચાંને વાટીને તેની પેસ્ટમાં પણ તમે આ મોરૈયો બનાવી શકો છો. હવે કુકરનું ઢાંકણું બંધ કરી લઈશું અને ઉપરથી સીટી લગાવી દઈશું. તો આને આપણે 2 સીટી હાઈ ફ્લેમ ઉપર થવા દઈશું અને ત્રીજી સીટી ભરાય ત્યારે આપણે બંધ કરી લેવાનો છે અને થોડુંક પ્રેશર નીકળે પછી કુકર ખોલી દેવાનું છે. તો અહીંયા આપણી સીટી થઈ ગઈ છે અને પ્રેશર પણ મેં નીકાળી લીધેલું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી ખીચડી બનીને રેડી છે. અને એકવાર આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો બહુ જ ટેસ્ટી એવી ખીચડી બની છે, તમે જોઈ શકો છો. હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું. તો આ ગરમા ગરમ ખીચડીને તમે દહીં સાથે સર્વ કરી શકો છો અથવા તો તમે જે ફરાળી કઢી હોય તેની સાથે પણ સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી એવી લાગે છે આ ખીચડી. તો હવે આ ગરમા ગરમ મોરૈયાની ખીચડીને આપણે સર્વ કરી દઈએ. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.
અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.